હવે આ પાસ કેડીની મેટરની તમને ખ્યાલ હશે ને, એમાં કલેક્ટરશ્રીએ મૌખિક જે આગેવાનો મળવા ગયા એને સ્પષ્ટપણે એવું કીધું હતું કે આ જ્યાં લગી વિવાદ પતે નહીં કે આની જમીનો અરસપરસ માપણી ના થાય ત્યાં લગી કામ બંધ રાખે. કંપની છેલ્લા 2 દિવસ થયા ગઈકાલે રજાનો લાભ લઈ અને ત્યાં પોલીસ પ્રોટેક્શનની આડમાં કામ ચાલુ કર્યું એ તમારે ધ્યાને છે? તો ધ્યાને ના હોય તો મામલતદાર શ્રી જવાબદારી આપની છે ને, આપણે એને બંધ કરાવવું જોઈએ. કે કંપનીએ પોલીસ પ્રોટેક્શન માટે પૈસા ભરેલા છે, તમે આદેશ આપ્યો છે ને પોલીસ પ્રોટેક્શન આપવાનું, તો પછી પોલીસ હતી ત્યાં ભાઈ કાલે પણ જેને ભર્યા હોય તો પ્રાંતે આદેશ આપ્યો તો પ્રાંતે નકલ રવાના તમને કરી હોય કે ના કરી હોય? અત્યારે કામ ચાલુ છે, એની જે લીજ મળેલી છે એ 208 સર્વે નંબરમાં છે, કંપની છે એ 221 સર્વે નંબરમાં ખોદાણ કરે છે, નકશો અમારી પાસે સાથે છે, બરોબર? પ્રાથમિક તમે કહો કે ખેડૂત છે એ રિક્ષામાં 80 કિલો રેતી લઈ જતો હોય તો તમે દંડ ફટકારો. આણે હિટાચી મૂકી દીધું કંપનીએ, ક્યાં લાવો તો નકશો વિડીયો પણ છે, ઘઉં પાડીને અંદર હિટાચી ફેરવ્યો છે. આ નકશામાં મામલતદાર શ્રી તમે જોવો, કિશોરભાઈ બતાવો. આ 221 માં અત્યારે ખોદકામ કરે છે ડીસીસી. 221 લીજ આપી જ નથી એને, પ્યોર ખનીજ ચોરી છે. અહીંયા તમે આ ડીઆઈએલઆર ની માપણી સીટ કમ્પ્લીટ કરેલો નકશો છે. અત્યારે કલેક્ટર શ્રી રાજ્યપાલની જોડે છે, તમે તાત્કાલિક ધોરણે આ કામ હાલે છે ત્યાં પહેલાં તો પોલીસ મોકલીને બંધ કરાવી શકો એમ છો કે અમે સ્થળ ઉપર જઈને અમારે કાયદો હાથમાં લેવાની ફરજ પડશે? જ્યાં લગી ચોરી થઈ ગયો, ખનીજ ચોરી વાત છે અને લીગલ કઈ વાત નથી કરતા કે લીગલ ખોદવા બંધ કરો. અંતમાં આરટીઆઈ કરીને માગી લો કે કેટલા બંદોબસ્તના પૈસા ભર્યા છે ને કોની ગાડીઓ માગી લે છે. આપણે પરમ શનિવારે મીટિંગ પોલીસ પણ લીગલ જાય છે એટલે તમે મામલતદાર સાહેબ આપની પાસેથી જાણવા માંગીએ આ રોકા અટકાવી શકશો? નકશા સાથેનું તમે સ્થળ ખરાઈ કરવા જવાની અમે એટલા બધા જણા તમને રજૂઆત કરવા માટે આવ્યા. અમારી રજૂઆતો ઉપર મોકલાવી ઉપરથી એટલે ક્યાંથી? મામલતદારની કોઈ જવાબદારી નથી, કલેક્ટર સાહેબને મોકલી, મામલતદારની કોઈ જવાબદારી નથી. ખનીજ ચોરી અન્ય ખરાબામાં થતી હોય અન્ય સર્વે નંબર તો ખાણ ખનીજને તમે જાણ કરી? એને રોજ કરીએ છીએ અને પાછી તો રોજ કરો છો તો આવતા નથી. મામલતદારનું નથી સાંભળ્યું. ખનીજ ચોરીમાં સીધી જવાબદારી છે, ખનીજ ચોરીમાં અને મામલતદારની સીધી જવાબદારી છે. જો ખનીજ ચોરી થતી હોય ને તો તમારે સીધું પકડવાનું છે. અને અમે માની લ્યો કે અમે તમને કહી છે અહીંયા ખનીજ ચોરી થાય છે, અમે આ બાબત સાબિત કરીને બતાવશું. આજ ઓન પેપર અમે તમને આવેદનપત્ર આપીએ છીએ, તમે આમાં પક્ષકાર તરીકે ના જોડાવ એના માટે થઈને તમને એક તક આપીએ છીએ. તમે ત્યાં જઈ અને તમારા માણસો દ્વારા એમની પાસેથી તમે કંપનીનો મેપ માગો. એને તમને એક મામલતદાર તરીકે એટલો તો ખ્યાલ હોય ને કે જેને લીજ માટે જગ્યા એલોટ થઈ હોય એને એની બાઉન્ડ્રીના ખાંભા ખોડવાના હોય. કંપનીએ તમે ત્યાં જોયું ખાંભા ખોડેલા છે અત્યારે? એટલો બધા 12 દિવસથી અહીંયા એટલી બહેનો 50 જણા અહીંયા આંદોલનમાં બેઠા છે, તો તમે એટલી તસ્દી નથી લીધી કે અહીંથી નીકળવા સમય કાચ ઉતારી અને એને 1-2 મિનિટ સાંભળો? તમે એ ભારતના નાગરિક છે, તમે એને સાંભળો છો તો એની શું રજૂઆત છે? તમે મામલતદાર તરીકે જો ચાવડાભાઈ હજી સુધીમાં સ્થળ ઉપર ના ગયા હો, તમને મેજિસ્ટ્રેટલ પાવર આપેલા છે, તમારે આ બાબતે કંઈ પણ આ તાલુકાની અંદર કંઈ ગેરરીતિ થતી હોય તો પ્રથમ જવાબદારી મામલતદારની આવે. પોલીસને, પીએસઆઈને, પીઆઈને તમે આદેશ કરી શકો. આજે શું પગલાં લઈએ છીએ આપણે? ત્યાં ઇલીગલ ચાલી રહ્યો છે, અહીંયા આટલા લોકો આપની સમક્ષ આ ફરિયાદ લઈને આવ્યા છે કે ગેરકાયદેસર ત્યાં માઇનિંગ ચાલી રહ્યું છે, તો તાલુકા મામલતદાર શું પગલાં લેશે? આજે સ્થળ તપાસ કરાવી અને તમે તાત્કાલિક ધોરણે મામલતદાર શ્રી અમારી એવી અપેક્ષા છે અત્યારે જ કરાવો એવી અમારી માગણી. અમે આ નકશો લઈ એમને મશીનો ખસેડવાનો સમય આપણે નથી આપવાનો. અમારી પાસે હશે આ નકશો, આપણે તમને આ રેકર્ડ મામલતદાર શ્રી આપેલું છે. તમે તાત્કાલિક ધોરણે આ ખનીજ ચોરી જે કરી રહી છે ખેડૂતોની જમીનમાં નુકસાન કરે છે એ અટકાવો. કાલે અમે પિટિશન કરવાની અમારે ફરજ પડશે તો અમે પક્ષકાર તરીકે અમારે તમને જોડવાની ફરજ ના પડે, કારણ કે અમારી લડાઈ છે એ તંત્ર સામે પછી છે, પહેલા કંપની સામે.
પણ તંત્ર પણ આમાં ક્યાંય ને ક્યાંય જો કંપનીના પ્યાદા બનીને કામ કરતું હોય તો અમે તંત્રને પણ આમાં જોડશું. પછી મામલતદાર હોય, ડેપ્યુટી કલેક્ટર હોય કે કોઈ પણ હોય કે કલેક્ટર હોય, એટલે રજૂઆત મોકલી સ્થળ તપાસ કરવા તમે ક્યારે જાઓ? નહીં, અમે તમને કહીએ છીએ કે ખનીજ ચોરી હાલે છે, તમે એક વખત જઈને જોઈ આવો. અત્યારે આ બધા લોકો ફરિયાદી બનીને આવ્યા છે કે ખનીજ ચોરી થઈ રહી છે, તો તમે કઈ કરી ન શકો. અત્યારે જ ખનીજ અધિકારીને ફોન કરીને કહી શકો. તમે સ્થળ તપાસ કરી લ્યો. આ ખેડૂતના ઘઉં છે એ એક વખત કાઢી નાખ્યા પછી ઊભા નહીં થાય. કંપની એનું કામ 2 દી બંધ નથી કરી શકતી. અને આજના તમને એટલો રોજકામની બધો નકલ પણ pressure અમે છે? માંગીશું. આજના પંચ રોજકામની નકલ અમે માંગીશું સ્થળ તપાસ. મામલતદારશ્રી, તમે આજે હાઈન પેલા આની સ્થળ તપાસ કરી લ્યો અને જ્યાં લગી કલેક્ટરશ્રીને આમાં આગળ તમને સૂચન ના આવે ત્યાં લગી કંપનીને કામ બંધ કરાવો. કામની ચોરી બંધ કરાવો. સાહેબ, આ ગામની આગળ ચોરીનો સીધો આક્ષેપ છે, તો તમે ખનીજ અધિકારીને અત્યારે ફોન જ કરી શકો. હા, બોલો, અત્યારે જ ફોન કરી શકે ખનીજ અધિકારીને અને પોલીસને મોકલી શકે. આટલી સત્તા હોય છે એમની પાસે. ત્યારે તમે સ્થળ તપાસ માટે તમારા સર્કલને મોકલી દો, તમને ટાઈમ ના હોય તો. અમને પંચ રોજકામની નકલ ક્યારે મળશે? મામલતદારશ્રી, મામલતદારશ્રી ક્યારે આપ સ્થળ તપાસ માટે મોકલી શકશો? 2 દિવસ રજાના છે. તમે આજે નહીં મોકલો તો 2 દી ટપી જાય અને 2 દિવસમાં એ ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન જાય. સાહેબ, આ સીધો સવાલ છે કે ત્યાં અત્યારે ખનીજ ચોરી થઈ રહી છે, તો તમારી પહેલી ફરજ અત્યારે શું આવે? અહીંયા જાણ કર્યા પછી કોઈ એક્શન ના લેવાય તો એ જવાબદારી મામલતદારશ્રીની પણ થાય તાલુકાના મેજિસ્ટ્રેટ તરીકે. એક અમને તમે ટાઈમ અમને આપી દો. પંચરોજકામની નકલ મામલતદારશ્રી આજે કાલે 2 દી પછી ક્યારે જઈ શકશો? અમે તમને એમ કહીએ છીએ કંપની ખનીજ ચોરી કરે છે, જેમ બને એમ જલ્દી, એટલે જેમ બને એમ જલ્દી આજે તો કાલ વધુ. કાલે કેટલા વાગે? એટલે આજે આજે કેટલા વાગે? તો અમે ત્યાં હાજર રહીએ. બંધ કરાવો. આજે જ હું તમને દ્વારકા જિલ્લાના ભાણવડમાં ડીસીસી કંપની સાથે મળીને ભાજપના નેતાઓ અને તંત્રએ જે ખેડૂતો ઉપર અને માલધારીઓ ઉપર અત્યાચાર શરૂ કર્યો છે એ સાખી નહીં લેવામાં આવે. ભલે ખંભાળિયા વિધાનસભા ઉપર કદાચ હું ચૂંટાયો ન હોઉં, પણ ખંભાળિયા વિધાનસભામાં આજે પણ એક નાગરિક માટે ઈશુદાનભાઈ ઊભા છે. તમે એમ સમજો છો કે તમે કંપનીઓ સાથે મિલીભગત કરી અને માલધારી સમાજને ડરાવી દેશો? એ જ માલધારી સમાજ જે વર્ષોથી તમને મત આપતો આવ્યો રહ્યો છે, એ જ માલધારી સમાજને તમે જમીનો લેવા ઉપર ઉતરી આવ્યા છો. ભાજપ અને મારે કહેવું છે કે ડીસીસી કંપની તમને આપતી હશે, કોન્ટ્રાક્ટ આપતી હશે, મલાઈ આપતી હશે, તંત્રને મલાઈ આપતી હશે, એટલે ખેડૂતોની જમીનો મૂકી દેવાની, એના ઉપર લેન્ડ ગ્રેબિંગ કરવાનું. જે લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવ્યું છે ખેડૂતોની સામે, અને એ ખેડૂતોને જમીન સાંતળીને આપવામાં આવેલી હતી. એવી જ રીતે કંપનીને લીઝ આપવામાં આવી, કંપનીનું લીઝ પૂરી કરવામાં આવે છે, પણ ખેડૂતોની જમીન સાંતળીની જે હજી પણ પૂરી નથી થઈ એ પૂરી કરવામાં તંત્રને કે ભાજપના નેતાને કે મંત્રીઓને પડી નથી. એટલે આવતીકાલે અમારા પ્રદેશના મહામંત્રી સાગરભાઈ રબારી, જામજોધપુર અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, જિલ્લાની ટીમ કાલે આ મામલે માલધારી સમાજ ઉપર જે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે ભાજપ દ્વારા, ભાજપના નેતાઓ અને તંત્ર દ્વારા, એના વિરુદ્ધ આવેદનો આપીને કાર્યક્રમ આપવામાં આવશે. અને જો લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પાછી નહીં ખેંચી, હજી પરિવારો ઉપવાસ ઉપર છે, કલેક્ટરશ્રી શું કરે છે, મંત્રીશ્રી શું કરે છે, મુખ્યમંત્રી શું કરે છે, એમ ન સમજતા કે ખંભાળિયા વિધાનસભા એમને એમ પડી છે કે દ્વારકા જિલ્લો એમને એમ પડ્યો છે. દ્વારકા જિલ્લામાં એક કાંકરી પણ જો હવે ખસી છે તો સાખી નહીં લેવામાં આવે. તમે શું સમજો છો? દ્વારકા જિલ્લાને બહુ લૂંટ્યો છે તમે, ખનીજમાં લૂંટ્યો છે, પોર્ટ ઉપર લૂંટ્યો છે, કંપનીઓથી લૂંટાવ્યો છે. હવે દ્વારકા જિલ્લામાં એક કાંકરી પણ નહીં ખસે. એ પ્રજાની છે, જનતાની છે. અને એટલા માટે આવતીકાલે કાર્યક્રમ કરવામાં આવશે. જો એ કાર્યક્રમથી પણ જો તંત્ર સુધર્યું નહીં, મંત્રી અને જે ભાજપના મોટા નેતાઓ જે ડીસીસી કંપની સાથે મિલીભગત ધરાવે છે, જો એ લોકોએ સ્વયંભૂ હટી નહીં ગયા અને ડીસીસી કંપની વિરુદ્ધ જો પગલાં નહીં લેવામાં આવ્યા તો આગામી સમયમાં મહાસંમેલન કરવામાં આવશે ત્યાં, અને એક ગામમાંથી લોકોને બોલાવવામાં આવશે. અને તંત્રને પણ ખુલ્લી ચેતવણી આપું છું કે જો આ માલધારીઓ અને કોઈ પણ દ્વારકા જિલ્લામાં તમે ખેડૂત પરિવારને હેરાન કરવાની કોશિશ કરી છે તો તંત્ર રાજા હરિશ્ચંદ્રના નથી, સમજી લેજો તમે દીકરાઓ.
તમે જે કૌભાંડો કરો છો એ કૌભાંડો ખોલવામાં આવશે અને ઈશુદાન ગઢવી ત્યાં ઉપવાસ ઉપર ઉતરશે.